નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી ચાલુ થવા જઈ રહી છે. ધોરણ 10નું પ્રથમ પેપર ગુજરાતી અને એમાંય લેખન કૌશલ્યમાં તમારામાં એક આત્મવિશ્વાસ વધે એ માટે આપણે જે લેખન કૌશલ્યમાં અહેવાલ લેખન જે પૂછાય છે તો એ કઈ રીતે કરવો જોઈએ તેના માટેનો એક સરસ મજાની માહિતી આપતો વિડીયો તમારી સમક્ષ મૂકી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અહેવાલ લેખન છે એ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. આપણે કોઈ પણ પ્રસંગને ધ્યાનમાં રાખી લખવાનો હોય છે તો કઈ રીતે લખી શકાય તે આપણે જોઈએ. આપણે સૌ જાણીએ છીએ, અહેવાલ એટલે એક વૃત્તાંત, નિવેદન, કોઈ પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની હકીકત જણાવવી, તેનું વર્ણન કરવું. અહેવાલ વાંચવાથી સંસ્થાને અથવા અન્ય લોકોને જે તે કાર્યક્રમ, પ્રસંગ કે જે કંઈ ઘટના હોય તેના વિશેની સાચી મહત્વની વિગતો મળી શકે. આ અહેવાલ કેવી રીતે લખી તે ચાલો હું તમને સમજાવું. અહેવાલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે. તેમાં અહેવાલ લખનારના દૃષ્ટિકોણ અને અભિપ્રાય કે મંતવ્યને કોઈ અવકાશ હોતો નથી. અહેવાલમાં કાર્યક્રમ, પ્રસંગ કે ઘટનાનું યથાતથ નિરૂપણ અપેક્ષિત છે. અહેવાલમાં વિગતોનું સચોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે. જે દિવસનો કાર્યક્રમ હોય તેના તારીખ, દિવસ અને સમયગાળો ચોકસાઈપૂર્વક છે નોંધવા જોઈએ. કોઈ પણ પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની વિગતો ક્રમિક છે નોંધ કરવી. જો અહેવાલ કેમ લખો તેની હું તમને ટૂંકી માહિતી આપી રહ્યો છું. ખાસ મહત્વનો છે તમારા માટે. અગત્યની વિગતો ચૂકી ન જવાય તેની કાળજી રાખવી ખૂબ અનિવાર્ય છે. જે કોઈ મુખ્ય વક્તા હોય તેના વ્યાખ્યાનમાં જણાવેલ મહત્વની સારરૂપ વિગત અવતરણ રૂપે લઈ શકાય. પરિસ્થિતિ શબ્દો ધરાવતી સાદી અને સરળ ભાષા હોવી જોઈએ. આલંકારિક ભાષાનો છે ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. આવશ્યકતા અનુસાર 2-3 ફકરા અહેવાલમાં સમાઈ જવા જોઈએ. આ એ પણ એક મહત્વનું છે. બિનજરૂરી લંબાણ, બિનજરૂરી લખાણ, પુનરાવર્તન અહેવાલને શિથિલ પાડી શકે. એટલે આવું ખોટું કોઈ લખાણ બિનજરૂરી લખાણ હોવું જોઈએ નહીં. સામાન્ય રીતે અખબાર કે સામયિકમાં અહેવાલ પર હેડલાઇન હોય છે, પરંતુ અહીં તમારે સચોટ શીર્ષક આપવું. તમારી શાળામાં કોઈ કાર્યક્રમ થાય કે તમે ક્યાંક મુલાકાતે ગયા હો તેનો તમે પણ અહેવાલ લખી શકો છો. હવે આપણે કેટલીક કાર્યક્રમ કે પ્રસંગો આપ્યા છે તેની ક્રમિક વિગતો છે વિચારી શકો, સરળ અને સચોટ ભાષામાં લખી શકો. મેં કેટલાક તમારા માટે અહેવાલ લેખનના કેટલાક બાબતો આપી છે. તમે જોયેલો કોઈ જીવલેણ અકસ્માત એના વિશે અહેવાલ લખો, એવું પણ પૂછાઈ શકે. તમારી સંસ્થાના નિવૃત્ત થતા શિક્ષક અથવા અધ્યાપકના વિદાય સમારંભનો આવી શકે. તમારી શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન પ્રસંગનો અહેવાલ લખો, આવું પણ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, આ બધા છે એ પાઠ્યપુસ્તક આધારિત છે. પાઠ્યપુસ્તકમાં આ બધા આપેલા જ છે અને બને ત્યાં સુધી પેપર છે એ પાઠ્યપુસ્તકમાંથી આવતું હોય છે તો ખૂબ જરૂરી છે. સ્વચ્છતા અભિયાનનો અહેવાલ છે. ધોરણ 12ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ છે એનો અહેવાલ લખવાનો છે. શાળામાં યોજાયેલ રમતો ઉત્સવ એનો અહેવાલ લખો. આ બધા ખૂબ જરૂરી છે, કારણ કે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને અહેવાલો પૂછાતા હોય છે. તો રમત ઉત્સવ પણ હમણાં જ આપણે આખા ગુજરાતમાં પૂરો કર્યો તો કદાચ આવી શકે એ પણ જો. શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ લખવાનો છે. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો અહેવાલ છે. આ ઉપરાંત રેડક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ લખો, આવું પણ બની શકે. અને પુસ્તક પ્રદર્શન માટેનો અહેવાલ છે અને તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણનો અહેવાલ છે લખો. આવા અવનવા ઘણા બધા અહેવાલ છે પરીક્ષામાં પૂછાતા હોય છે. તમે જો મેં બતાવેલી બાબતોથી જો વાકેફ રહેશો, ધ્યાનમાં રાખશો બધી બાબતો, તો હું માનું છું કે તમે 5માંથી ઘણા બધા સૌથી વધારે માર્ક્સ એ પ્રાપ્ત કરી શકો. તો આ બધી બાબતનો ખ્યાલ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ લેખન કૌશલ્યના સંક્ષેપ અહેવાલ લેખનની બાબતો છે એ જોઈ. અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો. ચેનલમાં જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા રહો.